કે વેદો અને શાસ્ત્રોના અવલંબન છે, પણ વેદો અને શાસ્ત્રોના અવલંબનો કેવળ માત્ર એ પણ એક અટકળો છે. કદાચ આવું હોઈ શકે, આવું જ છે, પણ એ વેદો પણ નથી કહી શકતા. ન ઇતિ એ આમ જ હશે કે આ વેદો પર પાછા પડે છે. આ તો કેટલીક આપણને અટકળ આપી. ચોથનો ચંદ્રમા જેને જોઈ લીધો છે, બીજા કહે છે ક્યાં ઉગ્યો છે ચંદ્રમા, એટલે જેને જોયો છે એમ કહે છે પેલું ઝાડ દેખાય છે, ઝાડની પાછળ જો દેખાયો ચંદ્રમા, આ દેખાય. હવે અહીંયા વિચાર કરો, ઝાડને ચંદ્રમાને કોઈ લેવા દેવા ખરું? ક્યાં ઝાડ ને ક્યાં ચંદ્રમા? ઝાડને ચંદ્રનો સ્પર્શ નથી, ચંદ્રને ઝાડનો સ્પર્શ નથી, પણ એક અટકળ આપી દીધી કે આ ઝાડ છે એની પાછળ ચંદ્રમા છે. બસ વેદો અને શાસ્ત્રો એ કેવળ માત્ર એક અટકળ આપે છે કે આમ હોઈ શકે, આમ જ છે, એવું વેદો પર ત્યાં પાછા પડે છે. વેદો પર ભ્રાંતિમાં છે, અને એટલા માટે નેતિ તને વેદ કહે છે.